નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા જિલ્લા પંચાયતના વિશ્રામ ગૃહ ખાતે કોંગ્રેસ સંગઠન સૂર્જન અભિયાન અંતર્ગત સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। કોંગ્રેસ પક્ષના સંગઠન સૂર્જન અભિયાનના નિરીક્ષક બાબુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય માણસા, બળદેવજી દેસાઈ પ્રભારી બનાસકાંઠા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। ડીસા તાલુકાને શહેરને ટૂંક સમયમાં આપશે કોંગ્રેસ નવા પ્રમુખો। શહેર અને તાલુકાના પ્રમુખ માટે ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી। ડીસા શહેર અને તાલુકામાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે। અહેવાલ હરેશ ઠક્કર। સંગઠન સૂચન અભિયાન તળે ડીસા શહેર તાલુકાની કોંગ્રેસ પક્ષની બેઠકમાં આજે અમારી સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી શ્રી બાબુજી ઠાકોર, ધારાસભ્ય શ્રી માજી માણસા તેમજ તાલુકા શહેરની ટીમ વચ્ચે જે કોંગ્રેસ પાર્ટીએ જે પ્રમાણે આખું અભિયાન ઉપાડ્યું છે એના ભાગરૂપે આજે ડીસા શહેર અને તાલુકામાંથી કોંગ્રેસ પક્ષમાં જે પ્રમુખ તરીકે દાવો કરવા માગતા હોય એવા મિત્રોનો ફોર્મ ભરવા માટે અહીં આવ્યા હતા। તો એમાં બંને શહેર તાલુકામાંથી પેનલો દ્વારા ફોર્મ આવ્યો છે અને એમાંથી જે પાર્ટીની ગાઈડલાઈન મુજબ પ્રદેશ સમિતિ સાથે ચર્ચા વિચારણા કરી અને આખા જિલ્લામાં 20 જેટલા યુનિટ બનવા 14 તાલુકા અને 6 શહેર એમાં સામાજિક ફેક્ટર સચવાય અને સંગઠન સારું મજબૂત થાય એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટી કવાયત કરશે। એ પ્રકારની આજની ભૂમિકા હતી અમારી। હા, તો એમાં પાર્ટીનો ક્રાઇટેરિયા છે કે જે જગ્યાએ 5 વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપી છે, 5 વર્ષ થઈ ગયો છે તો પ્રમુખ બદલવાની વાત છે। તો 5 થઈ ગયો છે તો નવા પ્રમુખ લેવાના છે, પણ જો આગળ 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ થયેલો છે તો એનું પરફોર્મન્સ કેવું હશે એના આધારે એને રિપીટ કરવામાં આવશે, નહીં તો બદલી બીજા પ્રમુખને મૂકવામાં આવશે।